ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની. નાનપણથી હું આ ખાતી આવું છું અને દર વખતે પહેલી વાર ખાધું હોય એવો જ ટેસ્ટ આવે છે. મને નથી ખબર કે તમે મારી વાતથી આ કેટલા સહેમત છો, પણ જે સ્વાદ ટ્રેડિશનલ વસ્તુમાં આવે છે અને એ ખાધા પછી એટલી શાંતિ મળે છે એ કોઈ ડીશમાં મળતી નથી. જૂની રીત છે એટલે બનાવવી સરળ છે, પણ આના અંદર આપણે થોડા ઘણા ફેરફાર કરવાના છે, જેથી આ રેસીપીને નાનાથી લઈને મોટા સુધી પણ પેટ ભરીને ખાઈ શકે છે. તો ચલો આપણે એની શરૂઆત કરીશું. તો અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. એના અંદર આપણે ખાટી છાશ 2 વાટકી ઉમેરી નાખીશું. જો તમારા ઘરે અહીંયા ખાટી છાશ ના હોય તો તમે અહીંયા દહીં સાથે થોડુંક પાણી મિક્સ કરીને પણ લઈ શકો છો. ખાટી છાશથી આ બનાવવાથી એકદમ ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો પછી અહીંયા મેં થોડાક ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી નાખ્યા છે અને અહીંયા મેં એકદમ બારીક કટ કરેલા ગાજર, બારીક કટ કરેલા ટમાટા અને એકદમ ઝીણી બારીક કટ કરેલી ડુંગળી લઈ લીધી છે. આપણે જેટલા વેજીટેબલ વધારે હશે એટલું જ આ જે હું બનાવું છું એ એકદમ સરસ ટેસ્ટી નાસ્તો બનશે. તો બધી જ આ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને અહીંયા હું નાનું બટાકું એકદમ સરસ રીતે ખમણીને લઈ લઈશ અને આ છીણને આપણે એકદમ સરસ રીતે ધોઈને લઈ લેવાની છે. પછી આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને એના અંદર બધા મસાલા નાખીશું. તો અહીંયા મેં 2 ચમચી લાલ મરચાં લીધા છે. આપણે થોડીક હળદર નાખવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું, અને મેં અહીંયા થોડુંક ધાણા જીરું નાખ્યું છે અને અહીંયા સૂકું જીરું નાખી દીધું છે. આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું. તમને જોઈને લાગતું જ હશે કે અહીંયા હું શું બનાવી રહી છું. મેં વઘારિયામાં એકદમ સરસ તેલ ગરમ કરી નાખ્યું છે. એના અંદર આપણે થોડી રાઈ નાખીશું અને લસણ મરચાંની ચટણી નાખીશું. પછી આપણે એને એકદમ સરસ સારી રીતે મિક્સ કરીશું અને આ બેટરમાં એના અંદર નાખી નાખીશું. અને આ બેટરના અંદર ચટણી નાખ્યા પછી આપણે એકદમ સરસ બંધ કરી દેવાનું છે અને એને સાઈડમાં રાખી દેવાનું છે. પછી અહીંયા મેં 1 વાટકી પૌવા લઈ લીધા છે. પૌવા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. પછી આપણે પૌવાને એકદમ સરસ ધોઈ લેવાના છે. તો અહીંયા હું આ પૌવાને 4 થી 5 પાણીથી ધોઈ લઈશ. તો તમે અહીંયા હવે જોઈ શકો છો મેં એકદમ સરસ 4 થી 5 પાણીએ પૌવાને ધોઈને લઈ લીધા છે. તો જે આ પૌવા છે આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું. તો આ પૌવાને આપણે સાઈડમાં રાખ્યા પછી આપણું જે બેટર હતું એ આપણે ખોલીને ચેક કરીશું. એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને એના અંદર આપણે બીજી પણ વસ્તુ ઉમેરવાની છે. તો હવે ચાલો આપણે એ પણ જોઈશું. તો હવે અહીંયા હું 2 ચમચી જેટલું અહીંયા બેસન ઉમેરીશું. પછી અહીંયા મેં અડધો કપ રવો લીધો છે. એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીશું. બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને લઈ લેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો. તો જે આપણે પૌવા સાઈડમાં રાખ્યા હતા એ પણ હવે એના અંદર નાખી દેવાના છે. તો મેં અહીંયા બધા જ પૌવા એના અંદર નાખી દીધા છે. પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ કેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ થોડુંક આપણે ઠીક છે. તમે અહીંયા બેટરને ઢીલું પણ રાખી શકો છો. તો પછી અહીંયા મેં એક તવો લઈ લીધો છે. તવાના અંદર થોડુંક તેલ નાખીને એના અંદર આપણે બેટર એકદમ સરસ રીતે પાથરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો આપણે બેટર એકદમ સરસ રીતે પાથરી નાખ્યું છે અને એ એકદમ નાની સાઈઝમાં જ રાખ્યું છે. અને પછી ઉપરથી આપણે ઢાંકી દઈશું, જેથી આપણી આ પુલ્લા એકદમ સરસ રીતે ચડી જાય. તો તમે અહીંયા હવે જોઈ શકો છો એ એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. તો હવે એને આપણે સાઈડ પલટી નાખીશું અને ઉપર થોડીક વાર માટે ઢાંકી નાખીશું. તો આપણા હવે પુલ્લા એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.